વધી રહ્યું છે અને છેલ્લા 5 દિવસથી ચોમાસાએ બ્રેક મારી હતી। જો કે હવે ફરી એકવાર ચોમાસાએ રફતાર પકડી લીધી છે। હવે માનવામાં આવી રહ્યું છે કે કેરળમાં 1 જૂન સુધી ચોમાસાની દસ્તક થઈ શકે છે, જ્યારે કે આપણા ગુજરાતમાં ચોમાસું 15 જૂન સુધી આવી શકે છે। આગળ વધી રહ્યું છે ચોમાસું। 48 કલાકમાં કેરળમ પહોંચી શકે છે ચોમાસું। પંદર જૂને થઈ શકે છે ગુજરાતમાં એન્ટ્રી। अठावीस मेना रोज भारतना हवामान विभागे जाहिर करेला पूर्वानुमान अनुसार ચોમાસું अरबी समुद्र सुधी पहुंची गયું છે। ચોમાસું 27 मेना रोज આગળ વધ્યું હતું, પરંતુ ત્યારબાદ 28 मेना रोज તેમાં કોઈ પ્રગતિ થઈ નથી। નોંધનીય છે કે ભારતમાં કેરળમાં ચોમાસાના આગમનને દેશમાં ચોમાસાની શરૂઆત ગણવામાં આવે છે। સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ બેસે છે। જો કે આ વખતે ભારતના હવામાન વિભાગે કેરળમાં ચોમાસું 26 મેની આસપાસ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી હતી। जो कि 4 दिवस જેટલી ત્રુટિ પણ રખાઈ હતી। अभी मानसून का स्थिति अगले 3-4 दिनों में आगे बढ़ने का संभावना है। स्थितियाँ अनुकूल है। अरब सागर और जो बे ऑफ बंगाल है, जो स्थितियाँ है आगे बढ़ने का संभावना है। हवामान विभाग मुजब आगामी 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું અરબી સમુદ્રના વધારે કેટલાક ભાગો, લક્ષદ્વીપના કેટલાક વધારે વિસ્તારો તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગામી 2 થી 3 દિવસમાં આગળ વધે તે માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે, પરંતુ કેરળમાં ક્યારે પહોંચશે તે અંગે કોઈ માહિતી આપી નથી। ચોમાસું કેરળમાં શરૂ થાય તે માટે કેટલાક ચોક્કસ માપદંડ છે અને તે માપદંડો પૂરા થાય તે બાદ જ ચોમાસાના આગમનની જાહેરાત કરવામાં આવે છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું 1 જૂનની આસપાસ અથવા તે બાદ કેરળ પર પહોંચે તેવી શક્યતા છે। ત્યારબાદ જો સ્થિતિ સારી રહે તો ચોમાસું જલ્દી પ્રગતિ કરશે। જો હવામાનના પરિબળો અનુકૂળ નહીં હોય તો ગુજરાત સુધી પહોંચવામાં સમય લાગે તેવી શક્યતા છે। જો કે તે છતાં 15 જૂનની આસપાસ જ ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે। બ્યુરો રિપોર્ટ TV9। અને હવે જોઈએ કે આ વર્ષે